સ્વાધ્યાય 10.3 દાખલા નંબર 10 છોકરો આ મેં આગલા વિડિયો લેક્ચરમાં દાખલા નંબર 10 કરાવેલો હતો પણ એમાં બ્લર થઈ જાય છે વ્યવસ્થિત સમજાવવાનું નહોતું તો ફરી પાછો આપણે જોઈએ કે દાખલા નંબર 10 લઈ લઈએ રકમમાં તમને સોરી 10 નહીં પણ 12 છે દાખલા નંબર 12 દાખલા નંબર 12 બરોબર છે। હવે દાખલા નંબર 12 માં ફરી પાછું આપણે જોઈએ કે બે રેખાઓ 2 3 માંથી પસાર થાય છે। તો જો વ્યવસ્થિત કરવા માટે પહેલા યામ પટ્ટી દોરીએ। યામ પટ્ટી અનુસાર આપણે એમ કહીએ કે બિંદુ 2 3 છે બે યામ x યામ અને y યામ ધન છે એટલે પ્રથમ ચરણમાં હોય ધારો કે અહીંયા આ 2 3 છે એમાંથી પસાર થતી રેખા આ બે એક જ બિંદુમાંથી બે રેખાઓ પસાર થાય છે બરોબર છે। બે રેખાઓ પસાર થાય છે એમાંથી એક રેખા અને તેની વચ્ચેના ખૂણાનું માપ 60 છે એની વચ્ચેના ખૂણાનું માપ કેટલું છે 60। પછી એક રેખાનો ઢાળ આ પહેલી રેખાનો ઢાળ m1 કઈ ઈ 2 આપ્યો છે તો બીજી રેખાનું સમીકરણ મેળવો આ માગેલ રેખા બરોબર છે માગેલ રેખાનું સમીકરણ મેળવો એમ કે છે। તો આપણે અહીંયા જોઈએ કે માગેલ રેખાનું સમીકરણ જોઈએ છે તો કોઈ પણ રેખાનું સમીકરણ જોતું હોય તો તમારે એક રેખા ઉપરનું બિંદુ અને એનો ઢાળ જોઈએ તો આપણે m2 ઢાળ આ કહી દઈએ માગેલ રેખાનો ઢાળ તો m2 તમારે પહેલા શોધવો પડે તો m2 શોધવા માટે આપણે જોઈએ m2 શોધવા માટે આપણી પાસે મેં તમને સૂત્ર લખાવ્યું છે કે આપણે જોઈએ કે tan θ m1 m2 1 m1 m2 આપણો સૂત્ર છે થીટા કેટલો છે તો કે 60 તમને રકમમાં આપ્યો છે m1 પેલો ઢાળ છે 2 m2 1 m2 m1 2 m2 બરોબર। હવે માનક આ 60 એટલે કેટલા તો કે √3 આ 2 m2 1 2 m2 બરોબર। આપણે જોઈએ કે આ રીતે આવશે છેલ્લું પોઈન્ટ દેખાતો નથી આપણે સેટ કરવો પડશે આ પોઈન્ટ દેખાતો નથી આપણે જોઈએ કે અહીંયા લખીએ કે 60 tan 60 એટલે √3 2 m2 1 2 m2 બરોબર છે। હવે માનક દૂર થશે તો સામે પ્લસ ઓર માઈનસ આવશે એ સામેની બાજુ લખું તો 2 m2 1 2 m2 પ્લસ ઓર માઈનસ √3 બરાબર। અહીંયા પોઝિશન આપણે જોઈએ કે 2 m2 1 2 m2 એક વખત પ્લસ √3 અને 2 m2 1 2 m2 એક વખત માઈનસ √3 આપણે લઈએ। હવે અહીંયા ગુણાશે therefore 2 m2 લસા લઈએ તો અહીં ગુણાશે √3 વડે ગુણશું એટલે √3 2 √3 m2 હવે m2 સામેની બાજુ √3 આ બાજુ તો 2 √3 2 √3 m2 માઈનસ એટલે પ્લસ સોરી m2 માઈનસ છે સામેની બાજુ પ્લસ therefore 2 √3 m2 કોમન 2 √3 1 થશે 2 √3 1 હવે બરાબર અહીંયા અને છેદમાં લઈ લો m2 ને સૂત્રનો કરતા બનાવશો તો m2 2 √3 2 √3 1 આ એક ભાગ સાબિત થયો। હવે સામેની બાજુ આપણે વિચારીએ સામેની બાજુ વિચારશું આપણે તો શું થશે જુઓ હવે અહીંયા -√3 ગુણાશે therefore 2 m2 -√3 બરોબર છે -2 √3 m2 બરોબર। હવે આ પદ આ બાજુ લ્યો માઈનસ છે તો પ્લસ 2 સામેની બાજુ એટલે માઈનસ થશે therefore 2 √3 m2 m2 -√3 ને -2 બરોબર આ રીતે આવશે। હવે બાળકો અહીંયા m2 કોમન therefore m2 2 √3
-1 ઇઝ ઇક્વલ આમાં બે માંથી માઈનસ કોમન √3 + 2 છેદમાં જાવ તો m2 ને સૂત્રનું કરતા બનાવશો તો માઈનસ બ્રેકેટ ની અંદર √3 + 2 અપોન 2√3 -1 એટલે તમને બે અલગ અલગ ઢાળ મળ્યા છે, બે અલગ અલગ ઢાળ મળે છે આ રીતે. તો બાળકો આપણે જોઈએ કે હવે સમીકરણ મેળવીએ તો રેખાનું સમીકરણ માગેલ રેખાનું સમીકરણ y - y1 m x - x1. હવે બાળકો therefore y હજો કયા બિંદુમાંથી 2 3 માંથી પસાર થતી હતી બરોબર છે, રેખા છે એ બે 2 3 માંથી, તો આ x1 y1 છે એ 2 3 y1 3 લેવાના, m આ પેલો ઢાળ કોઈ પણ એક લેવાનો તો 2 - √3 upon 2√3 + 1 x - x1 બરાબર અહીંયા દશા લઈ લઈએ બરોબર છે, 2 + √3 2√3 + 1 વડે ગુણીએ તો 2√3 + 1 into y -3 વડે ગુણશો એટલે 6 √3 -3 બરોબર છે, અને બરાબર હવે આ x વડે ગુણશો અહીંયા તો 2 - √3 into x અને અહીંયા -2 વડે ગુણશો તો માઈનસ પ્લસ 2 વડે તો 2√3. ફરીથી આપણે જોઈએ કે અહીંયા ચેકી નાખીએ થોડું, જો x વડે ગુણો પછી 2 વડે ગુણશો તો 2 દુને 4 ભૂલાઈ જાય છે, બે પેલા x વડે આખા કૌંસને ગુણ્યું બરોબર છે, હવે 2 વડે ગુણશું તો -2 વડે એટલે -4 માઈનસ પ્લસ 2√3 આવી રીતે આવશે. હવે સંખ્યા બધી આ બાજુ x વડે તો સામેની બાજુ છે એટલે સામેની બાજુ લઈ જઈએ તો 2 - √3 x આ પદ લખું છું, આ પદ સામેની બાજુ -2√3 + 1 y ઇક્વલ જો આ બે પદ આ બાજુ પેલા કોણ છે આ બાજુ લો, અહીંયા 2√3 આ બાજુ તો 6 છે ને માઈનસ b બીજા આવે એટલે -8√3 -4 આ બાજુ એટલે +4 એમાંથી 3 બાદ એટલે 1 એટલે આ રીતનું બાળકો એક સમીકરણ આવે છે મારી પાસે, એક સમીકરણ આવું આવશે. બરોબર, હવે અહીંયા સમીકરણમાં જવાબમાં બે આ બાજુ લીધેલા છે √3 x -2√3 + y sorry 1 y + 8√3 -1 = 0 બરોબર છે. આ બે પદ માઈનસ હોય તો પ્લસ, પ્લસ હોય તો માઈનસ થઈ જાય છે. હવે આ તમને માગેલ રેખાનું સમીકરણ છે, એ જ રીતે બીજો ઢાળ લેવાનો અહીંયા, અને આપણે જોઈએ કે આગળ વધશું બીજો ઢાળ લઈ બીજો ઢાળ m2 તો આપણે જે કે અહીંયા x 2 3 તો એનું જ રહેશે, તો અહીંયા માઈનસ બ્રેકેટ ની અંદર √3 + 2 અપોન 2√3 - 1 આવું છે, -√3 + 2 અપોન 2√3 - 1 અહીંયા ગુણાશે બરોબર છે, લસા લઈ લો તો 2√3 - 1 y અને -3 વડે ગુણશો તો -6√3 -3 હવે x વડે ગુણો આને x વડે તો આપણે જોઈએ કે માઈનસ બ્રેકેટ ની અંદર √3 + 2 બરાબર x વડે ગુણ્યા એટલે x પછી -2 વડે ગુણશો તો અહીંયા જો માઈનસ પ્લસ પેલા બધા 2 વડે ગુણશો એટલે +2√3 અહીંયા 2 વડે ગુણશો એટલે +4 રેડી. આ પદ આ બાજુ લ્યો બરોબર છે, આ બે સામેની બાજુ જવા દો તો આપણે જોઈએ કે x વાળું પદ પહેલા √3 + 2 x y વાળું 2√3 - 1 y બે સામેની બાજુ જશે 2 તો જો 6 માં 2 ઉમેરશો એટલે 8√3 અને 3 સામેની બાજુ માઈનસ થશે એટલે +1 આ રીતનું બે ને આ બાજુ લઈ લ્યો √3 + 2 x 2√3 - 1 y -8√3 - 1 = 0 રેડી.
આ રીતે દાખલો કમ્પ્લીટ થાય છે. દાખલો બહુ મોટો બધો છે, સમજી વિચારીને આગળ વધવાનું રહેશે. એના પછી છે દાખલા નંબર છે 13. દાખલા નંબર છે 13 જેના અંત્ય બિંદુ તમને આપ્યા હોય 3 4 -1 2 હોય એવા રેખાખંડના લંબ દ્વિભાજકનું સમીકરણ મેળવો. એક રેખાખંડ છે આ રીતે, સોરી રેખાખંડ કીધો એટલે અહીંયા પૂરું રેખાખંડ બરોબર, જેના અંત્ય બિંદુ આપણે P લઈ 3 4 અને બીજું અંત્ય બિંદુ Q લઈ એ છે -1 2 તેવા રેખાખંડના લંબ દ્વિભાજક આપણે જોઈએ કે આ લંબ દ્વિભાજક દ્વિભાજકનું સમીકરણ મેળવો એમ કહે છે. હવે પહેલા તો આપણે જોઈએ કે આટલું જ દીધેલું છે, બીજું કંઈ નથી દીધું. તો પહેલા શું કરશું, આ રેખાખંડ છે, રેખાખંડ આપણે એનો ઢાળ મેળવીએ. રેખાખંડ PQ નો ઢાળ આપણે એમ કહી કે y2 - y1 x2 - x1. આ y2 - y1 2 - 4 x2 - x1 -1 -3 ઉપર -2 વધશે, નીચે -4 -3 -1 -4 થશે, માઈનસ માઈનસ પ્લસ 1/2. હવે આ PQ, હવે આને છે ને PQ ને RS કઈ બરોબર, લંબ દ્વિભાજક કોણ છે? RS. હવે લંબ દ્વિભાજક RS નો ઢાળ PQ રેખાખંડ લંબ RS રેખાખંડ હોવાથી લંબ દ્વિભાજક RS નો ઢાળ આપણે જોઈએ કે M, આપણે જોઈએ કે લંબ છે વ્યસ્ત અને વિરોધી એટલે -2 આવશે. વ્યસ્ત અને વિરોધી -2 આવશે એટલે તમને આનો ઢાળ તમને m બરાબર -2 મળે છે. બરાબર છે. હવે એની ઉપરનો તમારે બિંદુ જોઈએ છે, તો S છે આ રેખાખંડ RS એ રેખાખંડ PQ નો, રેખાખંડ RS એ રેખાખંડ PQ નો લંબ દ્વિભાજક હોવાથી તમને એમ કહે છે તો SA રેખાખંડ PQ નું મધ્ય બિંદુ હશે. મધ્ય બિંદુ S ના યામ x1 + x2 upon 2 y1 + y2 upon 2 equal 3 - 1 x1 + x2 3 - 1 upon 2 4 - 2 upon 2. તો અહીંયા 2/2 અહીંયા 2/2 બરાબર છે. 3 - 1 2 4 - 1 અહીંયા 1 1 આવશે એટલે અહીંયા આવશે S11. રેડી? તો હવે તમે વિચારી શકો કે RS રેખાખંડનો સમીકરણ જોતું તેનું બિંદુ અને ઢાળ બે મળી ગયા RS ના. રેખાખંડ લંબ દ્વિભાજક રેખાખંડ RS નું સમીકરણ y - y1 m x - x1 y આપણે જે x1 y1 કહી y - 1 કે 1 છે y1 m ઢાળ કેટલો છે? ઢાળ -2 x - 1 કારણ કે x1 પણ કેટલા છે? 1 y - 1 equal -2 વડે ગુણો -2x + 2. હવે બધું આ સાઈડ લેશો એટલે 2x + y - 3 = 0. જે માંગેલ રેખાખંડનું સમીકરણ થશે.
છોકરો અહીંયા જો y1 plus y2 ને minus y2 પર નાખ્યા છે પ્લસ આવશે એટલે 6/2 એટલે અહીંયા 3 આવશે ખાલી એટલો ફેર છે અહીંયા જોઈએ કે x y1 અહીંયા 3 આપણે જોઈએ કે અહીંયા 3 સાદું બહુ આમ સેમ છે આ બાજુ લઈ લેશો એટલે 2x y આ બાજુ લેશો એટલે -5/2 એટલે -3 - 2 -5 સુધારો કરી લેજો વ્યવસ્થિત જોઈ લેજો